તો જય માતાજી મિત્રો, તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો અમે જાય દુકાને। આજ આપણે બનાવવાનું છે ઈંદડો। તો આપણે દુકાને આવી ગયા। આપણે દુકાન છે આ વેડિંગની। તો પેલા તાળું ખોલી લઈએ। પેલા તો અગરબત્તી કરી લઈએ। આ આપણું સ્ટેન્ડ છે। આપણે જ્યારે વિડીયો ઉતારીએ ને ત્યારે મોબાઈલ આમાં રાખી દઈએ। આ પાઇપ છે 20 ફૂટની સળી છે આખી। હવે આપણે આમાંથી 8-8 ફૂટના 4 કટકા કરવાના છે। આમાંથી તો બેસ્ટ થાય। ઈંડળાનો એક ભાગ તૈયાર થઈ ગયો। એના ઢગલા છે ગોળ, હજી બે બનાવવાના છે અને આવી રીતના અહીંયા મારવાના છે। જા અમારું માથું જાય, કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો। આ ઈંદડાને બે પાયા ઊભા કરી લીધા આપણે। વેડિંગ મારીને કમ્પ્લીટ કરી લીધા ને તો પગમાં લાગ્યું તો નખમાંથી લોહી મરી જાય। આપણે તો ઈંદડો ઊભો કરી દીધો। હવે આપણે અહીંયા ઝૂલો બનાવવાનું બાકી છે। હવે આપણે ઝૂલો ગોઠવવાનો આગળ નથી। 12:30 વાગી જાય, પેલા ખાઈ આવીએ, ખાઈને પછી કામ કરીએ। તો હવે આપણે બપોરનું જમી લીધું। તો હવે આપણે જઈએ દુકાને જઈને હવે આપણે ઈંદડો ગોઠવવાનો છે તો ગોઠવીએ। આ ઝૂલાનું માથેનું સપરું બની ગયું। હવે આપણે એમાં સ્ક્રૂ મારવાના છે। આપણે એમાં પાઇપ નથી દેખાતો તો એના માટે આપણે એક જુગાડ કર્યો કે આવી રીતનો મોબાઈલ મૂકી દેવાનો આમ, એટલે પાઇપ દેખાવા બંધોળા માથેથી સપરું આવી જાય। હિંડોળાનું કામ હવે પૂરું, એનું માથેનું સપરાનું કામ પૂરું। આપણે સ્ક્રૂ મારીને બનાવી નાખ્યું કમ્પ્લીટ। હવે ખાલી આપણે આમાં અસ્તર મારવાનું બાકી છે। તો આ બધાનો અસ્તરનો સામાન છે। આપણો ઝૂલો થઈ ગયો તૈયાર। સપરું બપરું મારી દીધું, કલર પણ કરી નાખ્યો। હવે આને ખાલી છોડાવવાનો છે, ફોલ્ડિંગ છે।